ક્યારેય વિચાર્યું છે કે 80 વર્ષ પહેલાં લખાયેલા શબ્દોમાં પણ આપણા આજના જીવનને બદલી નાખવાની તાકાત હોઈ શકે છે? તો ચાલો આજે આપણે પૂજ્ય યુગઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા લખાયેલ અખંડ જ્યોતિના ઓક્ટોબર 1943ના અંકમાંથી આવા જ અમૂલ્ય જ્ઞાનને શોધીએ. જુઓ, આ કોઈ સામાન્ય સુવિચાર નથી. આ તો એ પાયો છે જેના પર આખી આધ્યાત્મિક યાત્રા ટકેલી છે. ઈમાનદારી, હા, આ એ જ પથ્થર છે જેના પર બધું જ ટકેલું છે. તો સવાલ એ છે કે શરૂઆત ક્યાંથી કરવી? બધી શરૂઆત થાય છે એક બહુ જ સરળ પણ શક્તિશાળી વિચારથી, અને એ છે આપણા પોતાના શબ્દોની તાકાત. એક વાત વિચારો, શું આપણે એવી વ્યક્તિ પર ભરોસો કરી શકીએ જેણે આપેલું વચન પાળતી નથી? ક્યારેય નહીં, ખરું ને? આ લેખ પણ એ જ કહે છે. સાચું માન સન્માન એને જ મળે છે જેના શબ્દો અને કર્મોમાં કોઈ ફેર ન હોય, પછી ભલે એનામાં બીજી ગમે તેટલી આવડત કેમ ન હોય. સારું, તો વચન પાળવાની વાત થઈ, પણ હવે આ યાત્રા થોડી ઊંડી ઉતરશે, અંદરની તરફ, જ્યાં આપણો સાચો વિકાસ છુપાયેલો છે. અહીંયા છે ને, આશાવાદ એટલે ખાલી પોઝિટિવ રહેવું એવું નથી. ના, આ તો એક આખી સાધના છે, એક પ્રેક્ટિસ છે, એક એવી પસંદગી જે આપણી આસપાસની દુનિયાને બદલી નાખે છે. જ્યારે આવી વિચારસરણી હોય ને, ત્યારે આખી દુનિયા જ બદલાઈ જાય છે. જે વ્યક્તિ આપણને પરેશાન કરતી હોય એ કદાચ આપણને કંઈક શીખવવા આવી હોય. કોઈ મુશ્કેલી આવે તો એ આગળ વધવાનો મોકો બની જાય. આખી દુનિયા જાણે એક બગીચો બની જાય છે, કોઈ ડરામણી જગ્યા નહીં. ઠીક છે, મનની અંદર તો શાંતિ આવી ગઈ, પણ એનું શું જે આપણે રોજિંદા જીવનમાં કરીએ છીએ? આપણા કામનું શું? ચાલો જોઈએ કે આ આંતરિક શ્રદ્ધા આપણા કર્મોને કેવી રીતે અર્થપૂર્ણ બનાવે છે. આ લેખ એક બહુ જ સુંદર વાત કહે છે કે આપણું કામ જ આપણી પૂજા છે. કામ નાનું હોય કે મોટું, બસ એને પૂરા દિલથી કરો, ફળની ચિંતા કર્યા વગર. એટલે કે શું કરીએ છીએ એના કરતાં પણ વધારે મહત્વનું એ છે કે આપણે એ કેવી રીતે કરીએ છીએ. સાચા ભાવથી કરેલું નાનામાં નાનું કામ પણ મહાન બની જાય છે. તો પહેલા શબ્દોની ઈમાનદારી, પછી મનની શ્રદ્ધા અને પછી કર્મમાં નિષ્ઠા. આ બધું આપણને ક્યાં લઈ જાય છે? સ્વાભાવિક રીતે અંતિમ લક્ષ્ય તરફ, પરમ તત્વ સાથેના જોડાણ તરફ. પણ ભગવાન સાથે જોડાવું એટલે શું? મૂર્તિ પૂજા કરવી કે પછી નિરાકારનું ધ્યાન ધરવું? આ સવાલ તો વર્ષોથી ચાલતો આવ્યો છે, અને જુઓ આ લેખમાં એનો કેટલો સરસ જવાબ આપ્યો છે. અહીં એક મસ્ત ઉદાહરણ આપ્યું છે. સાકાર પૂજા એટલે કે મૂર્તિ પૂજા એક સ્કૂલ જેવી છે. જેમ જ્ઞાન મેળવવા માટે આપણે સ્કૂલમાં જઈએ છીએ, જે દેખાય છે, બસ એ જ રીતે નિરાકારને પામવા માટે સાકારનો સહારો લઈએ છીએ. કેટલું સરળ છે નહીં? એટલે વાત એમ છે કે જે રસ્તો દિલને ગમે એ જ સાચો. કોઈ મૂર્તિ સામે બેસીને શાંતિ મેળવે તો કોઈ આંખો બંધ કરીને. અંતે તો પહોંચવાનું તો એક જ જગ્યાએ છે. પણ આ બંને રસ્તા પર સફળ થવા માટે શું જોઈએ? શું છે એ ગુપ્ત ચાવી? આનો જવાબ એક બહોત જ જોરદાર વાર્તામાં છુપાયેલો છે. વાર્તામાં એક પંડિત છે અને એક ચોર. હવે પંડિતજી ચોરથી છુટકારો મેળવવા માટે એને એક કામ સોંપે છે. એને કહે છે કે જા, પેલી જગ્યાએ બેસી જા, ભગવાન મળશે. એમને એમ ક્યાં જતો રહેશે. પણ થાય છે એવું કે પેલો ચોર તો સાચા દિલથી, પૂરા વિશ્વાસથી ત્યાં રાહ જોવા લાગે છે. એની શ્રદ્ધા એટલી પાકી હતી કે સાચે જ ભગવાન એની સામે પ્રગટ થાય છે. આ જ તો છે વિશ્વાસની તાકાત. કોઈ રીતરિવાજ નહીં, બસ સાચો ભાવ. તો આ વાર્તાનો સાર શું છે? એ જ કે શ્રદ્ધા કોઈ બેસી રહેવાની વસ્તુ નથી. એ તો એક જીવંત શક્તિ છે. એ જ શક્તિ છે જે અશક્યને પણ શક્ય બનાવે છે. તો આ બધી વાતો તો છે 1943ની, પણ આજની આ ભાગદોડવાળી જિંદગીમાં એનું શું? ચાલો આ બધા જ્ઞાનનો નિચોડ કાઢીએ, જે આજે પણ એટલો જ કામનો છે. જુઓ, આ 4 મુદ્દા આ ખાલી વિચારવા માટે નથી. આ તો જીવન જીવવાનો એક નકશો છે. એવો નકશો જે 80 વર્ષ પહેલાં પણ સાચો હતો અને આજે પણ આપણને રસ્તો બતાવી શકે છે. આપણે આ ચર્ચા પૂરી કરીએ એ પહેલાં બસ એક સવાલ. આ 4 સિદ્ધાંતોમાંથી કયો એક સિદ્ધાંત છે જે આજથી જ જીવનમાં થોડો વધુ પ્રકાશ પાથરી શકે છે? આ પ્રશ્ન સાથે આ જ્ઞાનને સાથે રાખીને એના પર મનન કરજો. કદાચ કોઈ નવો રસ્તો દેખાઈ જાય.